મિત્રો આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર। વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી વિષયની અંદર ચેપ્ટર નંબર 5 જે છે ગુર્જરીના ગૃહકુંજે જે આપણું કાવ્ય છે એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો નિહાળવાનો છે, જોવાનો છે, સમજવાનું છે, પછી જ લખવાનું છે। તો ચલો મિત્રો વિડીયોની વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આગળ પણ પરીક્ષાઓની અંદર અમારી ચેનલ તમને ખૂબ જ ફાયદા સ્વરૂપ રહેશે। પહેલો જોઈએ નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે। પહેલો ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના કવિને શાનો અનુભવ નથી થયો, તો આવશે સી ભર ઉનાળે તાપ્યા અહીં સગડીએ। આગળ જોઈએ બીજો આંખ અમારી ખુલી અહીં પહેલી દ્વારા કવિ શું કહેવા માગે છે, તો એમાં આવશે ડી અહીં જ પોતાનો જન્મ થયો છે એમ કહેવા માગતા હોય છે। અને પરીક્ષાની અંદર પણ મિત્રો સ્વાધ્યાયમાંથી જ 99% પ્રશ્નો પૂછાતા હોય છે, માટે પરીક્ષા પહેલાં પણ અમારા દરેક સ્વાધ્યાયના વિડીયો તમારે જોઈ લેવા વિનંતી। ત્રીજો છે જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે, તેમાં આવશે સી જીવન જંગે જગત ભમ્યા એમાં જોવા મળે છે। આગળ જોઈએ ચોથો કે જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા, તો જીવનરૂપી યુદ્ધમાં કવિ જગતમાં એટલે કે આખી દુનિયામાં ભમ્યા હતા। આગળ જઈશું હવે આગળ છે નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો। પહેલો છે કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શો હતો, તો કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો, અહીં પાપા પગલી માંડી, એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી, એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું। બીજો છે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ આપણે વર્ણવાનો છે, તો કવિનો જન્મ પણ અહીં જ થયો હતો, તેમનું બાળપણ અહીં વીત્યું, વતનમાં જ 3 ઋતુઓનો અનુભવ કર્યો, તેમજ ખેતરોમાં ડુંગરોમાં કોતરોમાં ઘૂમ્યા, નદીમાં નાહ્યા, વળ્યા વતનમાં જ આનંદ કિલ્લોલ કર્યો, અનેક સુખ દુઃખ આવ્યા, જગત આખું ફર્યા, પણ વતન જેવું સુખ ક્યાંય મળ્યું નથી, ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારે ભૂલ્યા નથી। આમ કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતન પ્રેમ દ્રશ્યપાઠ થઈ રહ્યો છે। આગળ ત્રીજો છે કે નીચેના પ્રશ્નના 7-8 વાક્યમાં ઉત્તર લખો। મોટા પ્રશ્ન છે, જોઈએ આપણે। પહેલો તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દમાં લખવાનો છે। તમારા બાળપણની અંદર કોઈ એવો અનુભવ હોય જે તમને આખી જિંદગી પૂરતો યાદ રહે તેવો હોય, તો એ નાનકડો અનુભવ તમારે તમારી રીતે લખવાનો છે। આમાં મિત્રો ક્યાંયથી પણ કોપી પેસ્ટ કરવાનું આવતું નથી, તમારે જાતે લખવાનું છે। બીજું છે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો, તો કાવ્યની પ્રથમ પંક્તિથી જ ગૌરવગાથાની શરૂઆત થાય છે। કવિની જન્મભૂમિ ગુજરાત છે, કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચડિયાતી કહી છે। ગુજરાતની સૌંદર્ય સૃષ્ટિ અવર્ણનીય છે, જે શિયાળામાં તાપણાથી ઠંડીમાં ઉષ્મા આપે છે, વસંત ઋતુમાં કોયલાનો ટવકાર સંભળાય છે, અષાઢ માસમાં વાદળોની ગાજવીજ સંભળાય છે। કુદરતે ગુજરાતને ખેતરો, ડુંગરો, કોતરો અને નદીઓથી શણગાર્યું છે। ગુજરાત અર્થાત વતનની માયાનો મમતાળુ સ્પર્શ જ માનવીને અનેરું જીવન જીવવાનો સાથ આપે છે। આ છે ગૌરવવંતી ગુજરાત। આગળ જોઈએ નીચેની કાવ્ય પંક્તિ આપણે સમજાવવાની છે કે આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અહીં પહેલી, અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી। તો એમાં આપશે આપણો જવાબ કે બાળક જન્મતાની સાથે આંખો ખોલીને ચારે તરફ જુએ છે। કવિનો જન્મ એમની જન્મભૂમિ ગુજરાતમાં થયો, તેમણે અહીં જ પહેલી પગલી ભરી, અહીં જ એમનું બાળપણ વીત્યું, જેમ વાદળી વરસે અને અનાજ પાકે એમ કવિનું યૌવન ખીલ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 9 વિષય ગુજરાતી વિષયની અંદર ચેપ્ટર નંબર જે આપણું કાવ્ય નંબર 5 જે છે એનું સ્વાધ્યાયનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઇક કરજો। ચેનલ ઉપર નવા હોય હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો। મળીશું આવનાર વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય।